પ્રકાશભાઈ કોઠારી, લંડનથી. તમારો સવાલ છે કે ઔષધ પીણીનો છઠ્ઠો આરો અને ઔષધ પીણીનો પહેલો આરો સરખા હશે અને એમાં ખૂબ જ ગરમી હશે, વનસ્પતિ નહીં હોય, એનિમલને ખાવા પીવા માટે કાંઈ નહીં હોય, પાણી નહીં હોય, તો આજે બધા આત્માઓ છે કે જેને તિર્યંશમાં જન્મ લેવાનો છે, એ ક્યાં જશે? પ્રકાશભાઈ, તમે લખો છો પહેલો આરો ઔષધ પીઢીનો છઠ્ઠો આરો 23,000 વર્ષ અને ઔષધ પીઢીનો પહેલો આરો 23,000 વર્ષ. ના, 21,000 છે. એ બંને આરા 21,000 વર્ષના છે. હવે તમે, મને લાગે છે મારી બુક બરાબર વાંચી નથી. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં 328મો સવાલ વાંચી જાઓ તો તમારો જવાબ આવી જાય એમાં. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મારી 3 બુક બહાર પડી ગઈ છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. ત્રણેયમાં થઈને 950 સવાલ જવાબ છે. પેલા એ બધા વાંચી જાઓ. બધા તમારા મનની મોટા ભાગની શંકાઓ દૂર થઈ જશે. મારા યુટ્યુબ વિડીયોમાં અત્યારે ઓલરેડી 450 જેવા ઓડિયોસ નંખાઈ ગયા છે. બધા સવાલ જવાબ જ છે. પેલી અને બીજી બુક વાંચીને લોકોના જિજ્ઞાસુઓના મનમાં જે સવાલ ઉઠ્યા એ સવાલ આવેલા છે અને એનો મેં જવાબ આપેલો. એ 450 થઈ ગયા છે. હજી બીજા 100-200 થશે, એનાથી એ વધારે થશે. તો એ યુટ્યુબ વિડીયોના બધા જ સવાલ જવાબ સાંભળી લો. આ બધા સવાલ જવાબ વાંચી લો. પછી તમારા મનમાં કોઈ સવાલ બાકી રહે તો મને ચોક્કસ કરો, કારણ કે એકના એક સવાલ તો હું રિપીટ ના કરી શકું. બરાબર? હવે જુઓ, આ આરાનું સમજી લો. છઠ્ઠો આરો 21,000 વર્ષનો દુષમ એટલે ઘણો ભયંકર, ત્રાસદાયક. આરાની શરૂઆતમાં એક હાથનું શરીર, જેવો છઠ્ઠો એવો જ ઉત્સર્ગ પીણીનો પહેલો, સેમ ટુ સેમ. કેમ કે છઠ્ઠા આરોમાં આટલું બધું ડિક્રીઝ થઈ ગયું હોય તો એકદમ તો ઇન્ક્રીઝ નથી થઈ જવાનું ને, એને કનેક્ટેડ જ છે ને. ઔષધ પીણીનો છઠ્ઠો લો અને એને જ કનેક્ટેડ ઉત્સર્ગ પીણીનો પહેલો ચાલુ થાય. તો કનેક્ટેડ આરામાં એકદમ ચેન્જીસ ક્યાંથી આવી જાય? ધીમે ધીમે આવશે. એટલે છઠ્ઠો અને પહેલો તો મોસ્ટ ઓફ સેમ. ખ્યાલ આવ્યો? પછી ધીરે ધીરે બધું સારું થતું જશે, વધતું જશે. તો છઠ્ઠો આરો ઘણો ભયંકર, ત્રાસદાયક. આરાની શરૂઆતમાં એક હાથનું શરીર, એક હાથ જેવડું શરીર, 20 વર્ષનું આયુષ્ય. ઉત્તર ત્યારે હવે છઠ્ઠો આરો પૂરો થતા એવી જ રીતના કયો? હા, પેલો આરો ઉત્સર્ગ પીણીનો શરૂઆત થતા મૂંઢા હાથનું શરીર. મૂંઢો હાથ એટલે કોણી સુધીનો હાથ, અથવા હાથ આમ વાળો કોણીથી અને જેવો હાથ થાય એ મૂંઢો હાથ. મૂંઢા હાથનું શરીર, 16 વર્ષનું આયુષ્ય. બેસતા આરે 8 પાંસળી, ઉતરતા આરે 4 પાંસળી, છેવટું સંઘયન. જે આ છઠ્ઠાના એન્ડમાં છે એ જ ઉત્સર્ગ પીણીના પહેલાના સ્ટાર્ટિંગમાં. ઓકે. હુંડક સંસ્થાન, 6 વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે અને તે કાળા, કુદર્શની, રોગી, રીસાળ, નખ અને કેસ ઘણા હોય એવા છોકરાઓ પ્રસવશે. આખો પરિવાર સાથે લઈને ફરશે, આ એનિમલની જેમ. ગંગા અને સિંધુ નદીમાં વૈત્યાઢ્ય પર્વતના મૂળે 72 બિલ હશે. જુઓ, અહીં તમારો જવાબ શરૂ થાય છે. ગંગા અને સિંધુ નદીમાં વૈત્યાઢ્ય પર્વતના મૂળમાં 72 બિલ હશે. તેમાં
મનુષ્ય, તિર્યંચ, પક્ષી દિવસે ભરાઈ રહેશે, કારણ કે દિવસે ખૂબ આગ વરસશે, સૂરજના કિરણો ડાયરેક્ટ આવશે. અત્યારે જે વચ્ચે ઓઝોનનું પડ છે ને આખું પડ તૂટી જશે. અમુક જગ્યાએ તો અત્યારથી ચાલુ થઈ ગયું છે તૂટવાનું. એક ચાદરની જેમ છે આ ઓઝોનનું પડ પૃથ્વી ઉપર. પૃથ્વી અને સૂર્યની વચ્ચે એક છત્રીની જેમ, ચાદરની જેમ રહેલું છે. એટલે એમાંથી આ સૂર્યના કિરણો પાસ થઈને આવે છે, એટલે થોડા માઇલ્ડ થઈ જાય છે, એટલે અહીંયા જીવન શક્ય છે. ત્યારે ખૂબ ગરમી કેમ વધી ગઈ? જે ઠંડા પ્રદેશોમાં, યુરોપ જેવા પ્રદેશમાં આટલી બધી ગરમી કેમ કે આ ચાદરમાં, આ ઓઝોનના પડમાં, ઓઝોન એટલે ઓક્સિજન 3O3, ઓઝોનના પડમાં ગાબડા પડવા માંડ્યા, કાણા પડવા માંડ્યા, આ ચાદરની અંદર છીંડા પડવા માંડ્યા. એટલે એ જેટલા છીંડા પડ્યા ત્યાંથી ડાયરેક્ટ રેઝ આવવા લાગ્યા. એટલે આ એકદમ ગરમી અત્યારે આપણે જોઈ રહ્યા છે. જો આટલી બી સહન નથી થતી, તો જ્યારે પૂરેપૂરું પડ ફાટ તૂટી જાય તો એ ગરમી ક્યાંથી સહન થાય? ક્યાંથી બચી શકે માણસ? વનસ્પતિ કાંઈ જ સર્વાઈ ના થઈ શકે. એટલે આ બધું સાયન્ટિફિક જ છે, બધું સમજણ પડે એવું જ છે. આમાં કશું એવું નથી કે એમાં તમને નવાઈ લાગે કે આશ્ચર્ય લાગે કે ચમત્કાર લાગે, એવું કંઈ નથી. આ હકીકત છે, આ રીતના બને છે. હવે આ બી સાયન્ટિફિક છે કે ભાઈ ઓઝોનના પડમાં ગાબડા કેમ પડ્યા? કેમ કે આપણે જે આ બધું પડતું એસી, ફ્રીજ, એ બધો અતિશય ઉપયોગ થતો જાય છે. એ બધો વાયુ ઉપર જઈને ઓઝોનના પડને તોડે છે, ફાડે છે. અને એ તોડે છે, ફાડે છે, એટલે ગરમી વધે. ગરમી વધશે એમ આ બધો ઉપયોગ વધશે, આ બધો ઉપયોગ વધશે એમ વધારે ને વધારે ગાબડા પડશે. ધીમે ધીમે આખી ચાદર ફાટી જશે. બરાબર ને? તો આપણા મૂળ વાત પર આવીએ કે ગંગા અને સિંધુ નદીમાં વૈતાઢ્ય પર્વતના મૂળમાં 72 બિલ હશે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પક્ષી દિવસે ભરાઈ રહેશે. નદીનો પટ રથના ચીલા જેટલો પહોળો. રથ ચાલે રેતની અંદર તો એના પૈડાથી કેવડો ચીલો પડે એમાં, બસ એવડો જ, એટલી જ નદીનો પટ હશે. અને ગાડાની ધરી ડૂબે એટલું જ ઊંડું પાણી હશે. તેમાં મચ્છ, કચ્છ, એટલે માછલા ને એવા બધા એ ઘણા થશે. અને તે 72 બિલના મનુષ્યો સાંજે ને સવારે મચ્છ કચ્છ કાઢીને રેતીમાં ભરાવી દેશે. સૂર્ય અતિશય તપશે, ટાઢ ઘણી પડશે, કારણ કે દિવસે ખૂબ તપશે અને રાતના રેતી ખૂબ ઠંડી થશે. એટલે સિજાઈ જશે. આજે મચ્છ કચ્છ ભરાવ્યા હશે ને રેતીમાં તો સિજવાઈ જશે અને તેનો મનુષ્ય આહાર કરશે અને એના હાડકા, ચામડા એ બધું તિર્યંચ ચાટીને ખાશે. આ મચ્છ કચ્છ ખાધું હોય ને એટલે એના હાડકા અને ચામડા ને બધું વધ્યું હોય ને પડ્યું હોય એ બધું ચાટીને આજે તિર્યંચ હશે તે ખાશે. અને મનુષ્યના માથાની ખોપરી, હવે આટલા મનુષ્યને કોઈ અત્યારની જેમ કોઈ બારવાતા જવાનું નથી. દિવસે આટલી ગરમી એટલે બધું શરીર સુકાઈ જશે, ખોપડી રહેશે એમને એમ. એટલે ખોપડીમાં પાણી લાવીને પીશે અને એ રીતના 21,000 વર્ષ પૂરા કરશે. ખ્યાલ આવી ગયો તમને આ તિર્યંચોનો? હા, એટલે આ રીતના ત્યાં હવે આજે બધા મચ્છ કચ્છ થાય એ બી તિર્યંચ છે. બિલમાં જે ભરાઈને રે નાના મોટા જીવાતો છે કે પક્ષીઓ છે કે, તો એ પણ બધા તિર્યંચ જ કહેવાય. અને પાણીની અંદર કાંઈ જે કાંઈ લીલ શેવાળ કાંઈ બી થાય બધું તિર્યંચમાં જાય. નિગોદ બધું તિર્યંચમાં. એક ઇન્દ્રિય બધા તિર્યંચમાં, એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય અને બીજા આટલા બધા છે જ ને. મહાવિદ્ય ક્ષેત્ર આવડું મોટું પડ્યું છે, બધા આટલા આટલા સમુદ્રો છે, સમુદ્રમાં બધા તિર્યંચ હોય, કેટલાય હોય. એટલે તિર્યંચ ક્યાં જશે તો સવાલ જ નથી. આવડી મોટી પૃથ્વી પડી છે, ક્યાંય પણ તિર્યંચો તો હોઈ શકે. ઓકે, તો આ રીતના તમે વાંચી લેજો સવાલનો જવાબ 328 નંબર, તો ખ્યાલ આવી જશે તમને. બધા સમજાયા છે એમાં. 300 ને
21 કે 320 થી છે બધા આરા સમજાવે છે. એકવાર વાંચી લેશો ને બધા તો ખ્યાલ આવી જશે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.